વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ટુ બી શીખા એવી જ રીતે હવે આપણે ટુ હેવ શીખશું. ટુ હેવ ના પણ 3 કાળના રૂપ હોય છે. ટુ હેવ જેનું ગુજરાતી થાય ની પાસે, ઓ, ની પાસે ઓ. એમાં પણ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ના રૂપ હોય છે. વર્તમાન કાળમાં ટુ હેવ ના રૂપ હેવ કે હેઝ આવે. ભૂતકાળમાં ટુ હેવ નું ભૂતકાળ હેડ થાય. ભવિષ્યકાળના ટુ હેવ ના રૂપ શેલ હેવ, વિલ હેવ થાય. ક્યારે વપરાય? અલગ અલગ હું 4 વાત કરીશ. ટુ હેવ ના રૂપ ક્યારે વપરાય એમાંનો પહેલો ઉપયોગ છે વસ્તુની માલિકી દર્શાવવા. બરાબર સમજો, વસ્તુની માલિકી દર્શાવવા. માની લો કે હું એમ કહીશ કે મારી પાસે એક કાર છે, તો એ કારની માલિકી મારી પોતાની છે. તો એ માલિકી દર્શાવવા માટે હું અંગ્રેજીમાં I have a car. હવે હું ભૂતકાળના સંદર્ભમાં માલિકીની વાત કરીશ કે તેણીને એક નવું ઘર હતું, એટલે કે તેણી એક નવું ઘર ધરાવતી હતી. નવું ઘર હતું મતલબ કે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં નથી. તો હવે ભૂતકાળનું ટુ હેવ નું રૂપ લઈશ અને તેણીને હતું મતલબ કે તેણી પાસે હતું, એટલે કે તેણી ધરાવતી હતી. તો આપણે લેશું she had a new house. એ જ રીતે હું ભવિષ્યકાળના સંદર્ભમાં માલિકીની વાત કરીશ તો હું આવું કહીશ કે તમે 2 પેન ધરાવતા હશો. તમારી પાસે 2 પેન હશે. તમારી પાસે 2 પેન હશે, જેનું આપણે અંગ્રેજી કરશું you will have 2 pens. 2 pens. આ ટુ હેવ વર્તમાન કાળ છે. આ ટુ હેવ ભૂતકાળ છે. આ ટુ હેવ ભવિષ્યકાળ છે. હવે ટુ હેવ નો બીજો ઉપયોગ લખીશ. અહીં તમે સમજી ગયા હશો કે વર્તમાનમાં હાલમાં મારી પાસે કાર છે એટલે આઈ હેવ લઉં છું. તેની પાસે તેણીને નવું ઘર હતું, એની નવું ઘર ધરાવતી હતી પણ ભૂતકાળમાં, એટલે મેં હેવ નું ભૂતકાળનું રૂપ હેડ લીધું છે. અને ભવિષ્યમાં તમારી પાસે 2 પેન્સ હશે એમ કેવું છે મારે, તો મેં ટુ હેવ નું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ લીધું છે. અહીં મેં હેડ લીધું છે, અહીં હેવ લીધું છે. જો કર્તા તરીકે વર્તમાન કાળના ટુ હેવ માં કર્તા તરીકે આઈ, જો કર્તા તરીકે વર્તમાન કાળમાં અહીં he she it કે કોઈ એક વચનનું નામ હોય તો હેવ નહીં પણ હેઝ આવે છે. બાકી આઈ, વી, યુ, they એ બધા સાથે હેવ આવે છે. નેક્સ્ટ ઉપયોગ જોઈએ. બીમારી દર્શાવવા.
બીમારી દર્શાવવા એટલે આપણે એક ઉદાહરણ લઈએ કે તેણીને માથાનો દુખાવો તો she had headache. તમને પેટમાં દુખે છે, you have stomachache. રવિને તાવ હશે, તાવ આવશે, ભવિષ્યકાળમાં એને બીમારી હશે, તો રવિ will have fever. અહીં પણ તમે જુઓ છો ભૂતકાળમાં મેં એડ વાપર્યું છે, વર્તમાન કાળમાં હેવ અને ભવિષ્યકાળમાં શેલ હેવ, વિલ હેવ વાપર્યું છે. એ જ રીતે ત્રીજો ઉપયોગ જોશું. સંબંધો દર્શાવવા. સંબંધો દર્શાવવા એટલે શું? જ્યારે આપણે એમ કહીએ કે મારે 2 ભાઈ છે, તો મારે કેટલા ભાઈઓ છે એ હું વાત કરી રહ્યો છું, એટલે કે સંબંધ વિશેની વાત કરી રહ્યો છું. તો આઈ હેવ 2 brothers. એવી રીતે એવું કહેવામાં આવશે કે ભૂતકાળના સંદર્ભમાં મારે 2 બહેનો હતી, તો આઈ હેડ 2 sisters. આ રીતે ભવિષ્યકાળમાં શેલ હેવ કે વિલ હેવ લઈ શકાય. ટુ હેવ નો છેલ્લો ઉપયોગ છે શરીરના ભાગો દર્શાવવા. તમારે 2 પગ છે, તમે 2 પગ ધરાવો છો એમ કેવું હોય તો વર્તમાનમાં ધરાવો છો. You have 2 legs. એક સૈનિક હોય અને યુદ્ધમાં કોઈ સામેથી હુમલો થયો હોય અને એનો એક હાથ નીકળી ગયો હોય અને કોઈ નિવૃત્ત થયા પછી કોઈ એને પૂછે કે તમારા હાથમાં શું થયું હતું, કેમ હતું, પહેલેથી જ છે કે તમારે 2 હાથ હતા કે પહેલેથી જ આ એક હાથ છે, એમ કહેશે કે ભૂતકાળમાં હું પણ 2 હાથ ધરાવતો હતો. એટલે શરીરના ભાગો દર્શાવવા અને ભૂતકાળમાં હાથ હોય તો એ પોતાના શબ્દોમાં મેં એમ બોલશે આઈ હેડ 2 hands. એવી રીતે ભવિષ્યના સંદર્ભમાં પણ આપણે એમ કહેવું કે મારે લાંબા વાળ હશે, અથવા રાજને લાંબા વાળ હશે તો રાજ will have long hair. To have નો છેલ્લો ઉપયોગ. મિત્રો ટુ હેવ ના એક સાથે અલગ અલગ આપણે ટુ હેવ ની ખબર હોય છે, બહોળા પ્રમાણમાં આપણે જોતા હોઈએ છીએ કે ટુ હેવ વાળા વાક્ય આપણી સામે આવતા હોય છે, પણ કેવા સંદર્ભમાં વપરાય છે એ જોવાની એક તમને અમૂલ્ય મોકો છે. ખાસ કરીને ટુ હેવ ના 5 ઉપયોગ છે એ તમને એક સાથે તમારા ઘરે જોવાનો, વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય લોકો પણ જે જોતા હોય છે એને પણ એક શીખવા માટેનો અમૂલ્ય મોકો છે. લાસ્ટ ઉપયોગ વસ્તુના
ભાગો દર્શાવવા. કેમ કે આપણે કહીએ કે ખુરશીને બે હાથા છે, હાથાને અંગ્રેજીમાં આર્મ્સ કહેવાય. તો આપણે ઉદાહરણ લેશું, ધ ચેર હેઝ ટુ આર્મ્સ. એ હેઝ આવ્યું છે, તમે સમજી શકો. ચેર છે એ નિર્જીવ વસ્તુ છે. નિર્જીવ વસ્તુ માટે સર્વનામ વાપરવું હોય તો હું ઈટ વાપરીશ ને ઈટની એસી ઈટની સાથે હેઝ આવે. એમ કોઈ ત્રીજા પુરુષ એકવચનનું એટલે કે કોઈ વ્યક્તિનું એકવચનનું નામ હોય અથવા તો કોઈ પશુ પક્ષી કે પ્રાણીનું એકવચનનું નામ હોય તો એની હારે હેઝ આવે. બીજું, ધ ચેર હેઝ ટુ આર્મ્સ. કોઈ ટેબલ પડ્યું છે, અત્યારે એના 3 પાયા છે. ભૂતકાળમાં 4 પાયા હતા, પણ એક પાયો તૂટી ગયો છે. તો આપણે અંગ્રેજીમાં કહેશું કે આ ટેબલને 4 પાયા હતા. એનું અંગ્રેજી આપણે કરશું તો ધીસ ટેબલ had 4 legs. કોઈ બેન્ચ બની રહી છે, એમાં પણ એના પાયા મૂકવાના હોય છે. હજી પાયા મૂકવાના બાકી છે. તો ત્યારે એનો કારીગર હશે, એને કોઈ નાનું બાળક આવીને પૂછશે કે તમે શું બનાવો છો? બેન્ચ બનાવું છું. તો આમાં બેન્ચમાં તો પાયા હોય, તો આમાં કઈ પાયા કે નહીં હોય. ત્યારે એ કારીગર એવું કહેશે કે આ બેન્ચને 4 પાયા હશે, એટલે કે ભવિષ્યમાં હશે, હજી બનાવવાના બાકી છે. તો એ ઇંગ્લિશમાં કહેશે this bench will have 4 legs. તમે જોશો દરેક જગ્યાએ આપણે ટુ હેવ ના અલગ અલગ કાળ પ્રમાણે અલગ અલગ રૂપ લીધા છે, જેને આપણે રિવાઇઝ કરીએ. વસ્તુની માલિકી દર્શાવવા માટે મારી પાસે કાર છે એમ કેવું હોય તો આઈ હેવ એ કાર, એટલે કે હું કાર ધરાવું છું, વર્તમાનમાં ધરાવું છું, એટલે ટુ હેવ નું રૂપ આઈની સાથે હેવ આવે. મેં તમને કીધું એમ આઈ વી યુ અને ધેય સાથે હેવ આવે અને ઈ ઇટ સાથે હેઝ આવે. પણ ભૂતકાળનું વાક્ય એવું છે કે તેની પાસે એક નવું ઘર હતું, એવું નથી બોલાતું, પણ આપણે એમ બોલીએ છીએ કે તેણી એક નવું ઘર ધરાવતી હતી. તો ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ આવશે. તમારી પાસે 2 પેન હશે, ભવિષ્યમાં હશે, તમે 2 પેન ભવિષ્યમાં ધરાવતા હશો તો અહીં વિલ હેવ આવશે, એટલે કે ભવિષ્યકાળનું રૂપ આવશે. ત્યાં સેલ હેવ વિલ હેવ છે. આઈ અને વી હોય તો આપણે સેલ હેવ લેશું, બાકી બધે વિલ હેવ લેશું. એવી રીતે બીમારી દર્શાવવા સી હેડ હેડેક, તેણીને માથાનો દુખાવો હતો. યુ હેવ સ્ટમક એક, આટલાને એક બોલાય છે, ACH એક. તમને પેટનો દુખાવો છે, રવિ વિલ હેવ ફીવર. રવિને તાવ આવશે, તાવ હશે, રવિને તાવ હશે, ભવિષ્યમાં હશે. સંબંધો દર્શાવવા આઈ હેવ 2 બ્રધર્સ, આઈ હેડ 2 સિસ્ટર્સ. શરીરના ભાગો દર્શાવવા યુ હેવ 2 legs, આઈ હેડ 2 hands. રાજ will have long hair. વસ્તુના ભાગો દર્શાવવા the chair has 2 arms, this table had 4 legs, this bench will have 4 legs. આ ટુ હેવ ના ઉપયોગ થયા, બરાબર યાદ રાખજો. તમને ક્યાંય પ્રયોગ કરવાની જરૂર પડશે તો તમે સરળતાથી આનો પ્રયોગ કરી શકશો. ટુ હેવ વર્તમાન કાળ, એકવચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. I have, we have, you
have. You have. He, she, it. Has આવશે. They have. એવી રીતે to have. ભૂતકાળ. એમાં એક વચન બહુવચન. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. I had, we had, you had, you had, he, she, it had, they had. ભવિષ્યકાળ. To have. ભવિષ્યકાળ. અહીંયા આપણે to have ભૂતકાળના રૂપ જોયા. હવે આપણે to have ભવિષ્યકાળના રૂપ જોઈએ. એક વચન, બહુવચન. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. I shall have. બહુવચન થોડું આ બાજુ લઈએ. We shall have. You will have. You will have. He, she, it will have. They will have. મિત્રો આ હતા ટુ હેવ ના રૂપ. આ તમને મોઢે હોય તો તમારાથી વાક્ય સરળતાથી બની શકે. માની લ્યો કે અને તમે પહેલા તો પાકા કરી નાખો. 10 મિનિટ લાગશે એને પાકું કરવા માટે. તો તમે આવું બોલી શકો કે આવી રીતે પાકા કરી શકો ત્યાં સુધી, એટલે કે આવી રીતે બોલી શકો ત્યાં સુધી પાકા કરો. જો કે ટુ હેવ વર્તમાન કાળ તો આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી, સી, ઇટ, હેઝ, ધે હેવ. ટુ હેવ ભૂતકાળ હોય તો આઈ હેડ, વી હેડ, યુ હેડ, હી, સી, ઇટ, હેડ, ધે હેડ. અને ટુ હેવ ભવિષ્યકાળ હોય તો I shall have, we shall have, you will have, he, she, it will have, they will have. આટલા પરફેક્ટ તૈયારી થઈ જાય પછી તમે એના વાક્યો જાતે બનાવી શકશો. આ હતું ટુ હેવ. હા, એને નેગેટિવ અને પ્રશ્નાર્થ એટલે કે ક્વેશ્ચન વાક્ય બનાવવું હોય તો કેમ બનાવવું એની હાઇલાઇટ વાત કરી દઉં છું. કારણ કે ટુ બીમાં મેં તમને ડિટેલમાં સમજાવ્યું એટલે આમાં મારે સમય બગાડવાની જરૂર નથી અને તમને પણ સમજાઈ જશે. જ્યારે કોઈ એક સેન્ટેન્સ હોય, એક બે ઉદાહરણથી ઝડપથી સમજાવી દઉં કે I have a car. આનું નેગેટિવ કરવું હોય તો મારે આ બધાની પાછળ નોટ મૂકવાનું. એની પાછળ, હેડની પાછળ, અહીંયા પણ હેડની પાછળ, અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા મારે શેલ વિલ ની પાછળ નોટ મૂકવાનું. જેમ કે આઈ હેવ અ કાર તો આઈ હેવ નોટ અ કાર. અમે નેગેટિવ બનાવ્યું. જેમ કે she had a book તો she had not a book. ત્રીજું, you will have a pen. તો you નોટ જોજો કેમ કહે છે. you will not have a pen.
અહીંયા નોટ હેઝ પછી મૂક્યું, ભૂતકાળમાં નોટ મેં હેડ પછી મૂક્યું, ભવિષ્યકાળમાં વિલ હેવ ની વચ્ચે મેં નોટ મૂક્યું છે, જે આ બાજુ વિલ છે, આ બાજુ હેવ છે અને વચ્ચે નોટ છે. સેમ પ્રશ્નાર્થ બનાવવો હોય તો હેવ કે હેઝ ને વાક્યની આગળ લઈ જવાનું, એટલે કે હેવ આઈ એ કાર, કેટ સી અ બુક, એમ અહીંયા માત્ર વિલ ને આગળ લઈ જવાનું. વિલ યુ હેવ અ પેન, આ રીતે પ્રશ્નાર્થ બનશે. આ ટુ હેવ, ટુ બી અને ટુ હેવ તમને પરફેક્ટ આવડી જાય એના માટે તમે ઓછામાં ઓછું 3 થી 4 વખત આ વિડીયો કે આ લેક્ચરને તમે રિવાઇઝ કરી નાખો. એકદમ આત્મસાત થઈ ગયા પછી હવે તમે ટેન્સમાં મારી સાથે આવશો એટલે ટેન્સની વાક્ય રચના સમજવામાં સહેલું પડશે. ઓકે મિત્રો, અહીં આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ.